ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે કાલે જે આપણે ચર્ચા કરી તે પ્રમાણે આણ્વીય દળનો મુદ્દો જોઈ ગયા હતા. આણ્વીય દળ માટે મેં તમને હોમવર્કમાં કેટલાક કોયડા પણ ગણવા આપ્યા હતા, કેટલાક દાખલા ગણવા આપ્યા. તમે હોમવર્કમાં ગણતરી કરી દીધી હશે. જ્યારે પણ આપણે મિટિંગ કરીશું ત્યારે હોમવર્ક લેતા આવજો, એ જોઈશું. બરાબર? કોઈ કન્ફ્યુઝન હશે તો સોલ્યુશન પણ કરીશું. ઓકે બેટા? હવે જે ચર્ચા કરવાની છે એમાં આણ્વીય દળ શોધવા માટે એક બીજું સૂત્ર આવે છે જે ખાલી નીટ માટે જ જરૂર પડશે. બરાબર? અને ક્યાંક જરૂર પડે તો આ સૂત્ર ધ્યાનમાં રાખજો અને સમજજો. આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. 2 ગુણ્યા બાષ્પ ઘનતા. આ સૂત્ર ફક્ત નીટ માટે એના માટે જરૂર પડશે, ધ્યાન રાખજો. આ સૂત્ર બુકમાં નથી આપ્યું. ઓકે બેટા? એટલે અલગથી ખાલી મેં અહીંયા દર્શાવી દીધું છે. હવે આપણે જે ટોપિક ઉપર આગળ ચર્ચા કરવી છે એમાં વાત આવે સૂત્રદળની. તો આજના ટોપિકમાં આગળ વધીશું બેટા. સૂત્રદળનો ટોપિક શું છે તો ધ્યાન આપીએ અને સમજીએ કે ભાઈ કેટલાક ઘન પદાર્થો એવા હોય છે કે તમે તેમનું બંધારણ ચકાસો તો આવા ઘન પદાર્થો એકાકી અણુ તરીકે અસ્તિત્વ ધરાવતા નથી. મતલબ એ ઘન પદાર્થો એક જ અણુ તરીકે અસ્તિત્વ નથી ધરાવી શકતા. દાખલા તરીકે મીઠું, સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ આપણે NaCl લખીએ તો NaClનો અણુ એ એકાકી અણુ તરીકે વર્તી શકતો નથી. મતલબ કે એની અંદર એક Na+ અને એક Cl- એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. અને જો સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવતા હોય તો એનો મતલબ કે એના આણ્વીય દળની જગ્યાએ સૂત્રદળ તરીકે એને રજૂ કરવામાં આવે છે. કઈ રીતે રજૂ કરીશું બેટા? આણ્વીય દળની જગ્યાએ સૂત્રદળ. હવે જો આણ્વીય દળની જગ્યાએ સૂત્રદળ રજૂ કરીએ તો સૂત્રદળ કેમ રજૂ કરવું પડ્યું તે તો વાત કરી ગયા. હવે એકાકી અણુ તરીકે કેમ નથી હોતા તો હું બોલું એ સમજાવું બકા. કે ભાઈ સોડિયમ ક્લોરાઇડનો આખો એક સ્ફટિક હોય છે, આખી એક સ્ફટિક રચના છે. હવે સોડિયમ ક્લોરાઇડની સ્ફટિકમય રચના કેવી હોય છે તો અહીં થોડું ધ્યાન આપજો બેટા. આપણે સમજવા માટે આ આકૃતિ ક્લિયર કરીએ છીએ. તમે કદાચ નહીં દોરો તો પણ વાંધો નથી. ઓકે, બરાબર. હવે આ જે મેં રચના દર્શાવી એમાં સમજીએ કે ભાઈ અહીંયા આગળ જે આખી રચના છે એ કંઈક આવી છે. તો એ જ રીતે હવે આનું સેન્ટર લઈ લો, આ બેને જોડી દો. મેં પહેલાં જ કહ્યું બેટા તમે નહીં દોરો તો ચાલશે. હો, ઓકે. હવે અહીંથી સેન્ટર લઈ લઈએ. ઓકે, હવે આ બેનું સેન્ટર છે એને જોડી દઈએ છીએ. બરાબર ને? અહીંથી આ સેન્ટરને પણ જોડી દઈએ તો આખી ઘન રચના બની જાય છે. હવે સોડિયમ ક્લોરાઇડની આ રચના જે આપણે દર્શાવી અને જે ક્લિયર કરી ગયા એની અંદર હવે ગોળાઓ ક્યાં ગોઠવાયેલા હોય તો થોડી વાત એના ઉપર પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે બેટા? તો ગોળાઓ ક્યાં ગોઠવાયેલા છે તો અહીંયા આગળ હું બોલું એ ધ્યાન આપતા જજો અને સમજતા જજો કે ભાઈ અહીંયા આગળ જે આખી રચના છે એમાં જો અહીંયા આગળ Cl- હોય તો અહીંયા આગળ આ Na+ છે, આ Cl- છે, Na+, Cl- Na+, આ Cl- તો અહીંયા આગળ Na+, આ Cl- Na+, Cl- Na+. તો હવે અહીંયા આગળ જો Na+ છે તો અહીંયા આગળ વચ્ચે Cl- હોય તો અહીંયા આગળ Na+ હોય. તો અહીંયા Cl- તો Na+. ખ્યાલ આવે છે? તો Na+ છે તો અહીંયા આગળ Cl- હોય, આ Na+ હોય. ઓકે બેટા? હવે જો અહીંયા Na+ છે તો એના બાજુમાં Cl-, તો અહીંયા પાછો Na+, નીચે પણ Na+, અહીં Cl-. આ Na+ છે તો અહીંયા Cl- તો આ Na+. ઓકે.
ઓકે, હવે ધ્યાન આપો કે અહીંયા આગળ Cl માઇનસ, તો વચ્ચે Na પ્લસ, તો પાછળ પાછો Cl માઇનસ. હવે આખી આ રચના મેં જે દર્શાવી, બરાબર, એને સમજીએ અને ક્લિયર કરે બેટા કે પ્રત્યેક Na પ્લસ એની આજુબાજુ 6 Cl માઇનસ દર્શાવે છે અને પ્રત્યેક Cl માઇનસ એની આજુબાજુ 6 Na પ્લસ દર્શાવે છે. હવે જો અહીંયા આગળ થોડું ધ્યાન કેન્દ્રિત કરો વચ્ચેથી, એટલે ખ્યાલ આવશે. આ શું છે Na પ્લસ? તો એ Na પ્લસ અહીંયા દર્શાવું છું, જોઈ લેજો. હવે એની આજુબાજુના Cl માઇનસ જુઓ, એની આજુબાજુના Cl માઇનસની અંદર અહીં આગળ એક Cl માઇનસ એના સંપર્કમાં અહીંયા છે, એક અહીંયા છે, એક આ બાજુ છે ને એક આ બાજુ છે. મતલબ એની ચાર બાજુ 4 આવી ગયા. ઓકે, તો એના ચાર બાજુના 4 દર્શાવી દઉં છું. જો આ એક બાજુનો, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને ચોથી બાજુ. ચલો, 4 બાજુ 4 દર્શાવી દીધા. હવે આ Na પ્લસની એક ઉપર અને એક નીચે, તો એક અહીંયા આગળ ઉપર છે, એક નીચે છે. મતલબ આ Na પ્લસના સંપર્કમાં ટોટલ કેટલા Cl માઇનસ છે બેટા? તો અહીંયા આગળ સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકાય છે કે એક Na પ્લસ એ 6 Cl માઇનસના સંપર્કમાં છે. તો કોઈ પણ આવો એક Cl માઇનસ 6 Na પ્લસના સંપર્કમાં હોય, બરોબર. દાખલા તરીકે આ વિચારો, ચલો, આ એક છે, એક આ બાજુ, એક આ બાજુ, એક ઉપર. ઓકે, એક આ બાજુ અને એક આ બાજુ, એટલે 4 બાજુ 4 થઈ ગયા. એક ઉપર, તો અહીંયા આગળ એક નીચે પણ હોય, કારણ કે આ એક રચના બતાવી એવી એક જ રચના નથી, આવી ઘણી બધી રચનાઓ હોય. આ રચના દર્શાવી એવી આવીને આવી બાજુમાં હોય, નીચે હોય, આ બાજુ હોય, ઉપર હોય, પાછળ હોય. તો એનો મતલબ કે અહીંયા આગળ Cl માઇનસના બાજુમાં Na પ્લસ હોય. તો સમજો કે દાખલા તરીકે આ Na પ્લસ છે, તો બાજુમાં બીજી રચના હોય, પાછી એના બાજુમાં Cl માઇનસ હોય. આ Na પ્લસ છે તો નીચે Cl માઇનસ હોય પાછું. ઓકે, તો આખી આ જટિલ રચના બને. તો આનો મતલબ કહેવાનો શું થયો બેટા કે આવા અણુઓ એકાકી અણુ નથી, મતલબ કોઈ સિંગલ અણુ નથી, અને તેના કારણે તેનો આણ્વીય દળની જગ્યાએ શું લેવામાં આવે છે? સૂત્રદળ. ઓકે, તો હવે સોડિયમ ક્લોરાઇડનો સૂત્રદળ લેવું હોય તો અહીંયા આગળ ધ્યાન આપો. NaCl નું સૂત્રદળ બરાબર સોડિયમનું પરમાણ્વીય દળ પ્લસ Cl નું પરમાણ્વીય દળ. મેં જે લખ્યું ક્લિયર બેટા? તો NaCl છે એટલે આપણે અણુભાર ગણીએ એવી રીતે જ ગણવાનું. કાલે અણુભાર ગણતા શીખવાડ્યું હતું ને, એવી રીતે જ સોડિયમનું પરમાણ્વીય દળ લીધું, Cl નું પરમાણ્વીય દળ લીધું. તો સોડિયમનું પરમાણ્વીય દળ એટલે પરમાણુ ભાર 23 છે અને ક્લોરીનનો 35.5 છે. આ બેનો સરવાળો કરો એટલે 58.5 યુનિટ માસ થાય. તો એનું શું મળી ગયું બેટા? સૂત્રદળ મળી ગયું. તો બોલો, સૂત્રદળ કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ? આખી વાત મગજમાં બેઠી? ઓકે, વાત એના જ છે. પણ આ તો સાદો સીધો સરળ અણુ હતો. કેટલાક જટિલ અણુઓ હોય તો એના માટે તેનું સૂત્રદળ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? તો એના માટે સૂત્રદળ ગણવું હોય તો હવે હું જે વાત કરું એ બરોબર ધ્યાન આપજો. દાખલા તરીકે અહીંયા આગળ એક પોટાશિયમ વાત કરીએ છીએ. બુકમાં આની વાત નથી કરી. એને બીજા શબ્દોમાં કેવું હોય તો ફટકડી પણ કહી શકીએ છીએ, કે જે ફટકડી શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે પોટાશિયમ એટલે છે શું? તો હું સૂત્ર લખું, બરોબર ધ્યાન આપજો બેટા. K2SO4 into Al2SO4 tries into 24H2. આ પોટાશિયમનું આખું સૂત્ર છે ફટકડીનું. ફટકડીનું જો આ સૂત્ર લખતા હોય તો આના ઉપરથી તમે એનો આણ્વીય દળ ગણી કાઢો, તો તમે ગણશો તો 948 મળશે. ઓકે બેટા, તો કેટલો આણ્વીય દળ મળશે? 948. ચલો હું બોલે કોઈ પ્રોબ્લેમ? તમારે ગણતરી કરી દેવાની. પોટેશિયમનો પરમાણુ ભાર ક્લિયર છે, કાલ ક્લિયર કરી દે 39, સલ્ફરનો 32, એલ્યુમિનિયમનો 27 લેજો. ચોપડાના પાછળ નોંધી દો. એલ્યુમિનિયમ 27, સલ્ફર, ઓક્સિજન અને પાણીના અણુ. તો પાણીના અણુઓને 24 વડે ગુણી દેવાના. આ 3 વડે કૌંસમાં છે એટલે અંદર ગુણવાના. ઓકે બેટા, તો આટલું થઈ જશે. હવે મને કહો, આની અંદર પોટેશિયમ 2 છે, SO4 આ 1 છે અને SO4 3 છે. 3 ને 1 4 SO4 થયા, એલ્યુમિનિયમ 2 થયા અને પાણીના અણુ 24 થયા. તો
તો 2 SO4 4 એલ્યુમિનિયમ 2 અને 24 આ બધામાંથી કંઈ કોમન નીકળે? કેટલા નીકળશે બોલો? 2 કોમન નીકળશે બેટા. ઓકે, જો 2 કોમન કાઢીએ તો સૂત્ર આવું થઈ જાય KAl SO4 ટ્વાઇસ ઇન્ટુ 12H2O. હવે આ પોટાશિયમનું આણ્વીય સૂત્ર છે, જેને આપણે શું કહીશું? અણુ સૂત્ર. અને આ જે છે એ પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. ઓકે, અને પ્રમાણસૂચક સૂત્ર જો મળે તો આ જે પ્રમાણસૂચક સૂત્ર આપણને મળ્યું એ પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી એનો જે દળ ગણીએ, આ સૂત્ર છે કયું છે બેટા? પ્રમાણસૂચક સૂત્ર. ઓકે, અને પ્રમાણસૂચક સૂત્ર જે મળ્યું એના ઉપરથી જે મળે એ સૂત્ર દળ કહેવાય. તો એનો મતલબ કે આપણે અહીંયા આગળ જુઓ કે ભાઈ પોટાશિયમનું સૂત્ર દળ 474 મળશે. તમે ગણતરી કરી દેજો, અણુભાર ગણીએ એવી રીતે જ ભાર ગણવાનો. તો અહીંયા આગળ ધ્યાન આપો બેટા કે આની અંદર આણ્વીય દળ અને સૂત્ર દળ બે અલગ કેમ પડ્યા? આણ્વીય દળ જો અલગ છે, આણ્વીય દળ છે અને આ સૂત્ર દળ છે, બે અલગ કેમ છે? કારણ કે અહીંયા આગળ કોઈ સંખ્યા કોમન નીકળે છે. NaClમાં આણ્વીય દળ અને સૂત્ર દળ બે સમાન જ હોય. NaClમાં આણ્વીય દળ કેટલું હોય? તો સેમ 58.5. ઓકે બેટા, તો આણ્વીય દળ અને સૂત્ર દળમાં ક્લિયર છે, એમાં ફરક ના પડે. પણ એકાકી અણુ ન હોવાના કારણે આણ્વીય દળની જગ્યાએ સૂત્ર દળ દર્શાવવામાં આવે છે. પણ અહીંયા આગળ પણ એવું જ હોય, આ પણ એકાકી અણુ નથી, તેથી એની અંદર પણ આણ્વીય દળની જગ્યાએ સૂત્ર દળ લેવામાં આવે છે. તો બોલો, સૂત્ર દળવાળી વાત આખી મગજમાં બેસી જાય બેટા. તો સૂત્ર દળનો આખો ટોપિક અહીંયા આગળ આ રીતે ક્લિયર કરવાનો, ધ્યાન રાખજો. કોઈને કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન? ઓકે, તો ધ્યાન રાખો. હવે એક ખૂબ જ અગત્યનો ટોપિક જે આપણે આગળ વધીશું જેના માટે, અને જેને કહીશું મોલ સંકલ્પના. ઓકે, અને મોલર દળ. મોલ સંકલ્પના અને મોલર દળ. મોલની સંકલ્પના શું છે? મોલર દળ શું છે? તો આખી ચર્ચા અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, થિયરિકલ રીતે તૈયાર નથી કરવાનો, પણ દાખલાની ગણતરી માટે, દાખલા ગણવા માટે ખૂબ જ સમજવાનો ટોપિક, ખૂબ જ અગત્યનો ટોપિક. તો અહીંયા આગળ ધ્યાન આપજો બેટા અને સમજજો કે મોલની સંકલ્પનાનો આ ટોપિક જે છે એ ખૂબ અગત્યનું છે. આ ટોપિકથી હવે ખૂબ જ અગત્યના દાખલા શરૂ થાય છે. આ દાખલા એટલા બધા વિવિધતાવાળા છે, એટલા બધા ટોપિક છે આની અંદર કે તમે જેટલા દાખલા ગણશો ને જેટલી બુકો સોલ્વ કરશો ને એટલી ઓછી છે. બરાબર? તો થોડું કોન્સન્ટ્રેટ કરજો બેટા અને સમજજો. જેટલું સમજશો એટલી વધારે મજા આવશે. ઓકે, તો હવે મોલની સંકલ્પના જે છે એ સમજીએ કે ભાઈ આપણે જાણીએ છીએ કે પરમાણુ અને અણુ એ અતિ નાના અને સૂક્ષ્મ હોય છે. હવે અતિ નાના અને સૂક્ષ્મ હોય તો એ પરિસ્થિતિમાં કોઈ ઓછા જથ્થામાં પણ અણુઓની સંખ્યા ઘણી બધી વધારે હોય છે. ઓછા જથ્થામાં એટલે દાખલા તરીકે તમે ખાંડ વિચારો તો ખાંડનો દળ્યા વગરનો ખાંડનો ખાલી એક કણ લો, નાનો બેટા, એક નાનો કણ, એક જ ખાંડનો કણ, તો એની અંદર ખાંડના અણુઓ કેટલા હશે વિચારો. એક ખાલી કણ લઈએ ને તો એમાં ખાંડના અણુઓની સંખ્યા અબજોમાં હોય છે. ઓહો, તો હવે તો બહુ મોટી સંખ્યા થઈ ગયા. તો બરાબર, તો એ પરિસ્થિતિની અંદર તો આગળ આટલી વિશાળ સંખ્યાને ગણતરી કરવી, તો એ ગણતરી કરવા માટે કોઈ સમાન એકમ લાગુ પાડવો પડે કે જે બધા જ પદાર્થોને લાગુ પાડી શકાય. અને એવો એક એકમ લાગુ પાડીએ કે જેને આપણે મોલ એકમ તરીકે ઓળખીશું, મોલ સંકલ્પના તરીકે ઓળખીશું. ઓકે બેટા, તો મોલ સંકલ્પનાની જરૂર કેમ પડી? મોલના એકમની જરૂરિયાત કેમ પડી? તેનું કારણ શું? તેનું કારણ એ કે કોઈ પણ પદાર્થ ઓછા જથ્થામાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં અણુઓ અને પરમાણુઓ ધરાવે છે કે આયનો ધરાવે છે. અને જો ખૂબ મોટી સંખ્યામાં અણુ, પરમાણુ કે આયનો ધરાવતું હોય તો આનો મતલબ એવો થયો કે તેને કોઈ ચોક્કસ એકમ દ્વારા રજૂ કરવો પડે.
અને જો તેને ચોક્કસ એકમ દ્વારા રજૂ કરવો હોય તો આ એકમ એટલે મોલ એકમ છે. તો આપણે અહીંયા મોલ સંકલ્પના વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ વ્યવહારમાં પણ આપણે આવા કેટલાક એકમોનો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? તો દાખલા તરીકે તમે વિચારો બેટા, 1 ડઝન. તો 1 ડઝન બરાબર શું થાય છે? 12 નંગ. તો ઘણી વખતે આપણે 12 નંગ નથી બોલતા, 1 ડઝન બોલીએ છીએ. ઓકે, તો એ જ રીતે વ્યવહારિક રીતે બીજું ઉદાહરણ છે કે ભાઈ 1 કોડી. 1 કોડી એટલે 20 નંગ. પતંગ લેવા જાઓ ત્યારે કોડી શબ્દ વાપરો છો કે ભાઈ 1 કોડી પતંગ લઈએ છીએ, 5 કોડી પતંગ લઈએ છીએ. તો એ શું છે એનો મતલબ? 1 કોડી એટલે 20 નંગ છે. તો એ પણ એક શું થઈ ગયું બેટા? વ્યવહારમાં વપરાતા કેટલાક આપણે એકમોનો ઉપયોગ કર્યો. એવી રીતે 1 ગ્રોસ. 1 ગ્રોસ એટલે 144 નંગ. ઓકે, તો જો વ્યવહારની અંદર આપણે આવા એકમોનો ઉપયોગ કરતા હોઈએ તો વિજ્ઞાનની અંદર પણ આવી સંખ્યાઓ દર્શાવવા માટે આપણે મોલ સંકલ્પનાની જરૂર પડે છે. અને મોલની સંકલ્પનાની જરૂર પડે તો આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં 7 એકમો જોઈ ગયા હતા. એની અંદર મોલ એકમ શેના માટે હતો બેટા? કોઈ પણ પદાર્થનો જથ્થો દર્શાવવા માટે, દ્રવ્યનો જથ્થો દર્શાવવા માટે. અને જો પદાર્થ અથવા દ્રવ્યનો જથ્થો મોલમાં દર્શાવવામાં આવતો હોય તો એસઆઈ એકમ પદ્ધતિમાં સ્વીકારેલો એકમ છે. તો હવે મોલ એટલે શું કહેવાય? તો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો બહુ ધ્યાન આપજો બેટા કે 1 મોલ કોને કહેવાય? તો અહીંયા આગળ ક્લિયર કરીએ અને સમજીએ કે 1 મોલ એટલે પદાર્થનો જથ્થો. આપણે જે પસંદ કરીએ છીએ કે જે પદાર્થનો જથ્થો જે 12 ગ્રામ કાર્બન 12 પસંદ કરો. હવે કાર્બન અને ઉપર જે લખ્યું એનો પરમાણુ ભાર કહેવાય બેટા, ધ્યાન રાખવાનું. ઉપર લખ્યું શું કે એનો પરમાણુ ભાર? તો કાર્બન 12 સમસ્થાનિકમાં રહેલા કાર્બન પરમાણુઓ અથવા સ્પીસીસ જે હોય એની સંખ્યા 1 મોલ થયું કહેવાય. ઓકે બેટા, તો 1 મોલની વાત થઈ ગઈ. હવે આ મોલની આ સંકલ્પના આપણે કોના માટે રજૂ કરી ગયા બેટા? તો પદાર્થ જે છે એ નક્કી કરવા માટે, મોલ સંકલ્પના નક્કી કરવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? કાર્બનનો ઉપયોગ કર્યો. હવે 12 ગ્રામ કાર્બન લખ્યુંનો મતલબ કિલોગ્રામમાં લેવું હોય તો 0.012 કિલોગ્રામ થાય. વાત બે એક જ છે. ઓકે, તો અહીંયા આગળ આપણે કાર્બન 12 જે છે એ 12 ગ્રામ લઈએ તો એની અંદર જેટલા કાર્બનના પરમાણુનો જથ્થો આપણને મળે 1 મોલ થયો કહેવાય. હવે પ્રશ્ન થાય કે મેં તમને કહ્યું ખાંડનો એક નાનો કણ હોય તો એમાં અબજો સંખ્યા છે. તો કાર્બન 12 ગ્રામ લીધો છે તો એનો જથ્થો થોડો વધારે બનવાનો છે. અને જથ્થો થોડો વધારે બને 12 ગ્રામ કાર્બનનો તો એમાં તો અબજોના અબજો કાર્બનના પરમાણુ હોય. તો આવા અબજોના અબજો કાર્બન પરમાણુ જે છે એ નક્કી કરવા હોય તો કેવી રીતે નક્કી કરી શકીએ બેટા? તો એવી કોઈ સંખ્યા નક્કી કરવી પડે કે જે બધા માટે સમાન રીતે લાગુ પડે. અને આ સંખ્યા તેઓ આગળ પરિશુદ્ધતા પણ દર્શાવતું હોય, મતલબ એ બધા માટે ચોક્કસ રીતે રજૂ કરી શકાતી હોય. તો આવી સંખ્યા નક્કી કરવા માટે આપણે અહીંયા આગળ કાર્બન 12ને લીધો છે તો એના ઉપરથી આપણે એ સંખ્યાને નક્કી કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે બેટા, તો ચર્ચા આગળ વધારીએ. મોલની ધ્યાન આપજો. ચલો બેટા, હવે કાર્બન 12ને પ્રમાણિત ગણ્યો તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા માસ સ્પેક્ટ્રોમીટર વડે કાર્બનના એક પરમાણુ દળ માપી કાઢીએ. શું કરીએ? કાર્બનના એક પરમાણુ દળ. તો એક પરમાણુ દળ કેટલું થાય છે? તો અહીંયા આગળ હું જે બોલું, જે માહિતી ક્લિયર કરું ધ્યાન આપજો. 1.992648 × 10⁻³ ગ્રામ. આ વજન, આ દળ કોનું મળ્યું બેટા? એક કાર્બન પરમાણુનું દળ. હવે એક કાર્બન પરમાણુ દળ આટલું મળી ગયું. હવે આપણે આ મૂલ્ય જે છે એના ઉપરથી આપણે 12 ગ્રામ કાર્બનમાં કેટલા કાર્બનના પરમાણુ હોય તો એ આપણે ગણતરી કરવી છે. તો સમજો બેટા, આટલું ગ્રામમાં વજન છે
તો એના પરથી ક્લિયર કરું છું. 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ બરાબર 1 કાર્બન પરમાણુ. બોલો બેટા, આ લખ્યુંમાં કોઈ મુશ્કેલી? આ 1 કાર્બન પરમાણુનું વજન છે તો આપણે સ્પષ્ટ કરી ગયા. આટલા વજનમાં 1 કાર્બન પરમાણુ, તો આપણે કેટલો લીધો હતો બેટા? 12 ગ્રામ કાર્બન. આગળ વાત કરી ગયા. તો એનો મતલબ કે 12 ગ્રામ જો કાર્બન હોય તો એમાં કાર્બનના પરમાણુની સંખ્યા કેટલી? તો ચોકડી ગુણાકારથી આનું સાદું રૂપ આવીએ. 12 ગુણ્યા 1 ભાગ્યા આ ભાગ્યા 1.992648 ગુણ્યા 10⁻23. બોલો, આ લખ્યુંમાં કોઈ પ્રોબ્લેમ? હવે અહીંયા આગળ સાદું રૂપ લઈએ તો 6.0221367 ગુણ્યા 10⁻23. તો આટલા કાર્બન પરમાણુ થાય. તો મતલબ 12 ગ્રામ કાર્બનનો જથ્થો લીધો તો એની અંદર કાર્બનના પરમાણુ કેટલા થયા? 6.0221367 ગુણ્યા 10⁻23. હવે આ સંખ્યા જે મળી એની રજૂઆત આખી થિયરી એવોગેડ્રો રજૂ કરી હતી. અને જો આખી થિયરી એવોગેડ્રોએ રજૂ કરી હોય તો આ એવોગેડ્રો આંક તરીકે સ્વીકારવામાં આવ્યો. જે આગળ એવોગેડ્રોના જે નિયમો જોઈ ગયા, રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો, એમાં એવોગેડ્રોનો નિયમ આવે તો ત્યારે મેં આ સંખ્યા લખી હતી. ત્યાં આગળ વિડીયો એકવાર પાછળ આગળ જઈને એકવાર ફરતી જોઈ લેજો, સમજી લેજો. ઓકે બેટા? તો આ એવોગેડ્રો નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો એવોગેડ્રો નંબર જે છે એની સંજ્ઞા એને તરીકે દર્શાવીશું અને એનું મૂલ્ય 6.022 ગુણ્યા 10⁻23. કોઈ પણ પદાર્થ માટે આ લાગુ પડે છે. ઓકે બેટા? જેને એવોગેડ્રો અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો નંબર ઓફ એવોગેડ્રો અચળાંક છે. આ એવોગેડ્રો અચળાંક તમારે યાદ રાખવાનો. હવે એક્ઝેક્ટ આનું મૂલ્ય તો એક વિશાળ સંખ્યા છે આ રહી. અને જો વિશાળ સંખ્યા હોય તો એ પરિસ્થિતિની અંદર અહીંયા આગળ કેટલું મૂલ્ય થશે? તો 6.0221367. આટલું ક્લિયર કર્યું બેટા? હવે એના પાસે 0 મૂકતા જઈએ. આ એક સંખ્યા છે. બરોબર? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ એ રીતે બોલતા જજો. અમુક 0 આવતા આવતા તમે અટકી જશો. પાછળની સંખ્યાઓ તો બોલી નહીં શકો. બરાબર? કરોડ, ખર્વ, નિખર્વ, શંખ આ બધા શબ્દો વાપરજો આગળ. ઓકે? તો એ સંખ્યા એટલી બધી મોટી વિશાળ સંખ્યા છે. કેટલું? ફક્ત 12 ગ્રામ કાર્બન લીધો છે. 12 ગ્રામ કાર્બન એટલે આટલો જ થાય. આટલો કાર્બન લઈએ તેમાં કાર્બનના પરમાણુની સંખ્યા આટલી બધી વિશાળ છે. તો આ વિશાળ સંખ્યા જે છે એ એવોગેડ્રો નંબર કહેવામાં આવે છે. ઓકે બેટા? હવે આ એવોગેડ્રો નંબર એ બહુ સમજવાનો પોઈન્ટ છે. જે હું બોલું અને જે સમજાવું ને, જે વાક્ય બોલું એ બરોબર ધ્યાન આપજો. જેના વાક્ય બરોબર મગજમાં બેસી ગયું એને ઘણા બધા દાખલા સમજવા સરળ થઈ જશે. કયું વાક્ય? તો ધ્યાન આપજો બેટા. કોઈ પણ પદાર્થ અણુભાર અથવા પરમાણુ ભાર જેટલું દળ લેવામાં આવે તો તેમાં અણુ અથવા પરમાણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય છે. આટલી વાત જેના મગજમાં બેસી ગઈ ને એના માટે બહુ સરળ થઈ જશે. શું છે? ફરીથી એકવાર બોલું, ધ્યાન આપો. કોઈ પણ પદાર્થ, આપણે કોઈ પણ પદાર્થ શબ્દ વાપર્યો. આ વાત ફક્ત કાર્બન પૂરતી મર્યાદિત ના રહી. હવે આ બધાને લાગુ પડે, બધાને. કોઈ પણ પદાર્થનો અણુભાર અથવા પરમાણુ ભાર જેટલું દળ લેવામાં આવે તો તેમાં અણુઓ અથવા પરમાણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય. ક્લિયર બેટા? હવે તમે જે પરમાણુ ભાર લખ્યા ને
ચોપડાના છેલ્લા પેજ ઉપર એવું બોલતો જાઉં, એ પ્રમાણે તમે ખાલી ચેક કરતા જજો. ચલો, તો ધ્યાન આપજો. પરમાણુ ભાર તમે જે લખ્યા છે એ પ્રમાણે એનો જ ઉપયોગ કરીને હું એક થોડા વાક્યો લખું છું અહીંયા આગળ, ક્લિયર કરજો. હાઇડ્રોજનનો પરમાણુ ભાર તમે કેટલો લખ્યો છેલ્લા? 1 લખ્યો છે. ઓકે, તો હાઇડ્રોજન 1 જ ગ્રામ લઈએ. 1 ગ્રામ હાઇડ્રોજન, શું બોલ્યા? 1 ગ્રામ હાઇડ્રોજન ખાલી લો ને, તો એમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય? બોલો. 6.022 ગુણ્યા 10⁻23. હવે ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો લખ્યો છે? 16 ગ્રામ. તો 16 ગ્રામ ઓક્સિજન લો તો એની અંદર પરમાણુઓની સંખ્યા પણ 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, ચલો. Fe, તો એનો પરમાણુ ભાર કેટલો હતો? 56. તો 56 ગ્રામ તમે આયન લઈ લો. આયન એટલે લોખંડ. ઓકે, તો એમાં પરમાણુની સંખ્યા પણ 6.022 ગુણ્યા 10⁻23. ચલો સોડિયમ લઈએ, તો સોડિયમનો પરમાણુ ભાર કેટલો લખ્યો બેટા? 23 લખેલો, જોઈ લેજો. તો 23 ગ્રામ સોડિયમ લો તો એમાં પણ પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો આ જે મેં લખ્યાનો મતલબ તો એવો થયો કે તમે કોઈ પણ જુદું જુદું વજન કોઈ પદાર્થનું લો તો પણ અંદર રહેલા પરમાણુની સંખ્યા ફિક્સ જ હોય. તો આવું કેમ? એક પ્રશ્ન મગજમાં ઊભો થશે, સાહેબ આવું કેમ? વજન તો જુદું જુદું લીધું છે, છતાંય પરમાણુની સંખ્યા સમાન છે. સરખા વજન હોય ને પરમાણુની સંખ્યા સરખી હોય તો અલગ વાત છે, પણ અલગ અલગ વજનમાં પરમાણુની સંખ્યા અલગ અલગ છે, સમાન છે. ઓકે, તો આનો મતલબ શું થયો? તો એક વાત યાદ આના પરથી ક્લિયર થાય કે બધા જ પરમાણુઓ જે છે એના વજન એટલે કે દળ અને કદ સમાન નહીં હોય. એવું થશે ને, કોઈ પરમાણુ નાનો હશે, કોઈ પરમાણુ એમથી મોટો હશે, કોઈ પરમાણુ એમથી મોટો હશે, કોઈ પરમાણુ એમથી મોટો હશે, તો જ આવું બની શકે, નહીતર ના બની શકે. ઓકે, તો હવે આનો મતલબ એક પરમાણુ અલગ અલગ હોય. હવે એક સાદું સરળ ઉદાહરણ આપું, વિચારજો કે બજારમાં ફ્રૂટ લેવા ગયા. ઓકે, તમે કીધું કે ભાઈ 5 તરબૂચ આપો. શું કીધું? 5 તરબૂચ આપો. ઓકે, 5 તરબૂચ જે છે એનું વજન કર્યું તો 3 કિલો થયું. કેટલું થયું? 3 કિલો. આમાં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની આપણે. કોઈ મોટા તરબૂચ હોય તો 5 કિલો થાય ને કોઈ નાના તરબૂચ હોય હજી 2 કિલો થાય. એટલે અલગ અલગ વાત છે. આ તો ખાલી સમજવાની વાત છે. 5 તરબૂચનું વજન કેટલું થયું? આગળ થોડું સમજજો બેટા. ઓકે, 5 તરબૂચ જે છે એનું વજન કેટલું થયું બેટા? 3 કિલો. ઓકે, હવે બાજુમાં ચીકુ પડ્યા હતા. ઈચ્છા થઈ ચલો ચીકુ લઈ લઈએ, પણ એને કહ્યું 5 ચીકુ આપ. તને 5 ચીકુ આપ્યા. 5 ચીકુનું વજન કર્યું તો 200 ગ્રામ થયું. ઓકે, પછી એને સાઈડમાં નજર નાખી તો એને દ્રાક્ષે દેખાય. તેને કીધું 5 દ્રાક્ષ આપ. ફ્રૂટવાળો કાઢી મૂકા કે નહીં વેચવો, ધંધો જ નહીં કરવો, બરાબર. 5 દ્રાક્ષ લેવા જઈએ તો કેવું થાય? પણ તોય આપણે પોઈન્ટ સમજવા માટે વાત કરી છે કે 5 દ્રાક્ષ લીધી. 5 દ્રાક્ષનું વજન કેટલું થયું? તો 5 દ્રાક્ષનું વજન 40 ગ્રામ થયું. ચલો માની લો. ઓકે, તો તમે વિચારો કે ભાઈ ફ્રૂટ તો આપણે 3 અલગ અલગ પ્રકારના લીધા. તરબૂચ, ચીકુ લીધું અને દ્રાક્ષ લીધી, પણ બધાની સંખ્યા તો 5 જ હતી. બધાની સંખ્યા 5 હતી, છતાંય બધાનું વજન અલગ અલગ થયું. તો અહીંયા આગળ એ જ વાત સમજાવવા માંગુ, બધાની સંખ્યા તો સરખી જ છે. ઓકે, છતાંય બધાનું વજન કેમ અલગ અલગ છે? ક્લિયર થઈ ગયું? તો કોઈ તરબૂચ છે, કોઈ ચીકુ છે ને કોઈ દ્રાક્ષ છે. સમજી ગયા? મતલબ આનું કદ મોટું છે, દળ વધારે છે, તેથી તેનું વજન વધારે થયું, પણ સંખ્યા તો એટલી જ થઈ. તરબૂચ સાથે સરખાવો. ચીકુમાં વાત એવી જ કે ભાઈ એના કરતાં થોડું નાનું, પણ સંખ્યા તો 5 જ હતી, વજન બદલાયું. દ્રાક્ષમાં સંખ્યા તો 5 જ હતી, પણ વજન બદલાયું. તો હવે આ વાત આખી મગજમાં બેસી ગઈ કે અલગ અલગ વજનમાં કેમ સંખ્યા સરખી હોય. તો ધ્યાન રાખવાનું. પણ આ પોઈન્ટ કયો?
આ વજન કેટલું હોવું જોઈએ? પરમાણુ ભાર અથવા અણુભાર જેટલું. જો આપણે સ્પષ્ટ ક્લિયર કર્યું છે, અણુભાર અથવા પરમાણુ ભાર જેટલું. તો તમે અણુભાર અથવા પરમાણુ ભાર જેટલું વજન લઈ લો. તો હવે આ વાત જે કરી એ આપણે પરમાણુઓ માટે વાત કરી. સેમ આવી અણુ માટે વાત કરીએ તો અણુભાર જેટલું વજન લઈએ તેમાં અણુઓની સંખ્યા આવે. આમાં જેમ વાત કરી એમાં શું આવ્યું બકા? બધા પરમાણુઓની સંખ્યા આવી. તો જો અણુ હોય તો એટલા અણુઓ જ મળે, પણ એટલા જ મળે. કેવી રીતે? તો પાણીનો અણુભાર કેટલો? બોલો બેટા, H2O. તો H2O નો અણુભાર કેટલો થાય? તો 18 થાય. હવે અણુભાર ગણતા શીખી ગયા ને આગળ? તો 18 થાય. તો મતલબ 18 ગ્રામ H2O હોય તો એમાં અણુઓની સંખ્યા કેટલી થશે? 6.022 ગુણ્યા 10⁻23. એટલા જ અણુઓ થાય. કારણ કે પાણી આપણે કેટલું વજન લીધું? અણુભાર જેટલું. ઓકે, ક્લિયર? તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો બેટા, સમજજો. ચલો હવે આ જે ચર્ચા કરી એના પછી બીજો કોઈ પદાર્થ લઈ લઈએ આપણે. દાખલા તરીકે બીજા કોઈ પદાર્થ તરીકે HNO3 લઈએ, નાઇટ્રિક એસિડ. અણુભાર જે પણ પદાર્થ લખો એનો અણુભાર તો તમારે જાતે ગણી જ દેવાનો. એની અંદર એનું અણુભાર 63 આવશે. તો 63 ગ્રામ નાઇટ્રિક એસિડમાં અણુઓની સંખ્યા કેટલી થશે? 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, તો એ જ રીતે અહીંયા H2SO4 લઈએ તો એના અણુઓની સંખ્યામાં શું આવશે? 98 ગ્રામ H2SO4. તો 6.022 ગુણ્યા 10⁻23. તો એ જ રીતે જો અહીંયા ગ્લુકોઝ લઈએ તો એટલે C6H12O6. બરાબર? તો ગ્લુકોઝનો અણુભાર તો મેં તમને કોયડો હોમવર્કમાં આપ્યો બેટા. એ કોયડાની અંદર ગ્લુકોઝનો અણુભાર આપેલો છે. આપણે એપ્રોક્સ લઈ લઈએ 180 થશે. તો એના અણુઓની સંખ્યા તો 6.022 ગુણ્યા 10⁻23. મતલબ કોઈ અણુ હોય તો એ અણુઓના અણુભાર જેટલું જો વજન લેવામાં આવે તો એવા બધા જ અણુઓમાં અણુઓની સંખ્યા નક્કી જ હોય, કદી બદલાય નહીં. તો આ આખી જે ચર્ચા કરી એ માહિતી ચર્ચા કરી એ શું છે? મોલ સંકલ્પના છે. બરાબર? તો અહીંયા આગળ આપણે જે ચર્ચા કરીએ મોલ સંકલ્પના તરીકે ચર્ચા કરી કે ક્લિયર કરીએ. બોલો, કોઈ પણ પરમાણુના પરમાણુ ભાર જેટલું જો દળ લેવામાં આવે તેમાં પરમાણુની સંખ્યા આટલી જ હોય, અને અણુઓનું અણુભાર જેટલું દળ લેવામાં આવે તો અણુઓની સંખ્યા આટલી. કમ્પ્લીટ? તો મોલ સંકલ્પનાની અમે જે વાત કરીએ બરોબર મગજમાં બેસે જ બેટા. તો આના ઉપરથી આપણે એક વાક્ય ક્લિયર કરીશું ને સમજીશું. હવે બેટા મોલ સંકલ્પના જે ક્લિયર કરીએ એમાં એક છેલ્લું વાક્ય ક્લિયર કરીએ કે પદાર્થનું 1 મોલ જો લેવામાં આવે તેનું ગ્રામમાં જે દળ દર્શાવીએ છીએ તેને તેનું મોલર દળ કહેવાય. તો કોઈ પણ પદાર્થ 1 મોલનું ગ્રામમાં દળ ને મોલર દળ કહે છે. મોલર દળ એટલે આણ્વીય દળ જ. ઓકે બેટા? તેને આણ્વીય દળ તરીકે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો પાણીનું મોલર દળ કેટલું છે? 18 છે. ઓકે, તો સેમ રીતે આગળ વાત કરીએ એમ કે HNO3 નું 63 થાય ને સલ્ફ્યુરિક એસિડનું H2SO4 નું 98 થાય. ઓકે બેટા? તો મોલર દળની વાત કરી ગયા, સમજી ગયા. આ બાબત ધ્યાનમાં રાખવાની. અહીં જે ચર્ચા કરી એ મોલ સંકલ્પનાની ચર્ચા ક્લિયર કરી ગયા, સમજી ગયા. હવે આખી જે ચર્ચા અહીંયા આગળ ક્લિયર કરી છે એમાં મોલ સંકલ્પનાની વાત કરી આપણે. તો અહીંયા આગળ આપણે જે વાત કરી એ પ્રમાણે આપણે એના દળ સાથે આપણે કોને ચર્ચા કરી? અણુઓની સંખ્યા. તો દળ સાથે અણુઓની સંખ્યાને જો કનેક્ટ કર્યા હોય તો અહીંયા આગળ હું એક વાક્ય લખું એ દાખલાની ગણતરી માટે ખૂબ ઉપયોગી. એ સૂત્ર બરોબર મગજમાં બેસાડજો. કાલે આપણે એટલે કે નેક્સ્ટ એપિસોડમાં આપણે એના ઉપર આધારિત દાખલા ગણીશું. ઓકે બેટા? તો અહીંયા આગળ હું જે લખું છે ધ્યાન આપજો. 1 મોલ કોઈ પણ પદાર્થ લઈએ તો એનું દળ કેટલું થાય? તો દળ કેટલું થશે એનું? અથવા વજન શબ્દ વાપરશો તો ચાલશે. તેનું વજન હંમેશા આણ્વીય દળ જેટલું થાય. 1 મોલ પદાર્થ લઈએ તો આપણે બોલી જ ગયા જુઓ, 1 મોલ પદાર્થ છે તેનું દળ મોલર દળ કહેવાય, મતલબ આણ્વીય દળ કહેવાય. ક્લિયર? તો એની અંદર અણુઓની સંખ્યા કેટલી હોય બેટા? તો અણુઓની સંખ્યા બનશે 6.022
ગુણ્યા 1023. તો સંબંધ બરોબર મગજમાં બેસાડી દેજો. સંબંધ બરોબર મગજમાં બેસાડી દેજો. આ ત્રણ વસ્તુ સરખી. જો 1 મોલ પદાર્થ હોય તો એ પદાર્થનું વજન કેટલું હોય? અણુભાર જેટલું. અને એના અણુઓની સંખ્યા 6.022 કોઈ પણ પદાર્થનું વજન જો અણુભાર જેટલું લો ને તો એ પદાર્થ 1 મોલ થયો કહેવાય અને અણુઓની સંખ્યા આટલી હોય. તો આટલું શું છે? અણુઓ છે. ઓકે. અને જો કોઈ પણ પદાર્થમાં અણુઓની સંખ્યા અથવા પરમાણુઓ પણ લઈ શકો હો. તો અહીંયા આગળ શું આવે? પરમાણ્વીય દળ આવે આણ્વીય દળની જગ્યાએ. ઓકે. પણ મોલ તો એ જ રહે. કોઈ પણ પદાર્થ 6.022 અણુ અથવા પરમાણુ હોય તેનું વજન કેટલું હોય? એના આણ્વીય દળ જેટલું અથવા પરમાણુ દળ જેટલું. અને એ પદાર્થ 1 મોલ જથ્થો લીધો કહેવાય. તો બોલો, આટલી જે ચર્ચા કરી, આ જે માહિતી ક્લિયર કરી, કોઈને કોઈ પ્રશ્ન? બરોબર. આ વાત બરોબર સમજજો. 1 મોલ પદાર્થ તેનું વજન હંમેશા આણ્વીય દળ અથવા પરમાણુ દળ જેટલું હોય ને એમાં અણુઓની સંખ્યા અથવા પરમાણુની સંખ્યા આટલી જ હોય. આના ઉપર આધારિત આપણે દાખલા ગણીશું. ઓકે બેટા. તો નેક્સ્ટ એપિસોડમાં આના ઉપર આધારિત દાખલાની ચર્ચા કરવાની આવશે. દાખલા હું તમને આના પરથી ગણાવીશ અને ક્લિયર કરાવીશ. ઓકે. તો નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓકે. ગુડ ડે.